હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. તો સુરતમાં નાનાપુરાની ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરનું ઉઠામણું સામે આવ્યું. મેડિકલ સાધનના વેપારીઓ જોડે કરી લાખોની ઠગાઈ. હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરીને ડિરેક્ટરો ફરાર થયા. અરુણ મહેરા અને અર્પિત મહેરાએ વર્ષ 2024માં કરી હતી ખરીદી. 36,85,000ના સાધનોના રૂપિયા ચૂકવવાનો વાયદો કર્યો હતો. બંને આરોપીઓ ફરાર થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો અમે ટ્રાય સ્ટાર હોસ્પિટલની અંદર સર્જિકલ ડિસ્પોઝેબલ સામાનની જે અમે સપ્લાય આપેલી, તો એમાં અમે વારંવાર એમની પાસે ચૂકવણું એમનું બાકી હતું. વારંવાર એમને અમે રિક્વેસ્ટ કરેલી કે અમારું ચૂકવણું અમને આપી દો, પણ એ વારંવાર અમે અરજી કરવા છતાં પણ એ અમને ચૂકવણું અમારું પરત કરતા નથી. અને જે એના સંચાલકો છે એ પૈસા લઈ અને ભાગી છૂટ. આરોપીઓ અન્ય વેપારીઓ પાસેથી પણ 18 લાખ અને 16,18,000ના સાધનોની ખરીદી કરી હતી. જે તમામના પૈસાની ચૂકવણી કર્યા વગર આરોપીઓ હોસ્પિટલને તાળા મારીને ફરાર થઈ ગયા. જે બાદ પોલીસે આરોપીઓને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર એક હીરાનગરી તરીકે, કાપડ નગરી તરીકે ઓળખાય છે, પણ અત્યાર સુધી આપણે અવારનવાર સાંભળતા હોય છે કે કેટલાક વેપારીઓ હોય છે તે ઉઠમણું કરતા હોય છે. પણ સુરતના નાનપુરા વિસ્તારની અંદર એક એવો કિસ્સો આવ્યો છે કે હોસ્પિટલના સંચાલકોએ મોટા પ્રમાણમાં ઉઠમણું કર્યા હોવાની ચર્ચા જે સામે આવી છે. અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે રીતે નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાય સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટરો દ્વારા સામે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. અલગ અલગ જે મેડિકલો સાધનો જે છે તે વેપારીઓ પાસે જે ખરીદી કર્યા હતા અને તેના જે રૂપિયાની જે ચૂકવણી ન કરવાના કારણે આ ટ્રાય સ્ટાર હોસ્પિટલના સંચાલકો અને કેટલાક ડૉક્ટરો સામે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. અને તેના કારણે સુરત શહેરની અંદર તબીબ આલમની અંદર ચકચાર મચ્યો છે. હાર્ટ સર્જરીના મોંઘા જે સાધનો ખરીદીની કરી અને ચૂકવણી કર્યા વિના હોસ્પિટલની અંદર જે રીતે તાળું મારી અને આજે છે સંચાલકો તે ફરાર થઈ ગયા છે. અને તેની સામે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે છે તે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. 36.85 લાખના સાધનો ખરીદી કરી અને જે પેમેન્ટના જે વાયદા કર્યા હતા, પણ અલગ અલગ મેડિકલો ધારકો જે મેડિકલના સંચાલકોને જે રૂપિયા ચૂકવણી ન કરતા આખરે જે રીતે ડૉક્ટર અને સંચાલકો સામે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે રીતે ફરિયાદ નોંધાવતાની સાથે આ ટ્રાય સ્ટાર હોસ્પિટલ અત્યારે જે રીતે બંધ જોવા મળી રહી છે અને અઠવા પોલીસ દ્વારા આ બાબતે ગુનો રજીસ્ટ્રેશન કરી અને વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે તો અલગ અલગ વેપારીઓ ઉઠમણા કરતા હોવાની ચર્ચા સામે આવતી હતી, પણ જે રીતે ડૉક્ટર અને ડૉક્ટર જે સંચાલકો જે રીતે જેમણે ઉઠમણું કર્યું છે કે રૂપિયાની ચૂકવણી ના કરવાના કારણે હોસ્પિટલને જે તાળા મારી દીધા છે અને જે ગાયબ થયા છે અને તેને લઈને અત્યારે ડૉક્ટર વિભાગોની અંદર ચર્ચાનો વિષય છે તે સામે આવ્યો. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.